તાપી જિલ્લામાં પડી રહેલા સતત વરસાદને પગલે નદી નાળાઓ બે કાંઠે વહી રહ્યા છે તેમજ ચેક ડેમો પણ છલકાઈ ચૂક્યા છે તેમજ ડોસાવાળા ડેમમાં પાણીની ભરપૂર આવક થઈ રહી છે। તેથી હેઠવાસના ગામને સાવચેતી રાખવા જણાવવામાં આવ્યું છે તેમજ સોનગઢ ખાતે આવેલ ગાયકવાડી રાજનો ડેમ પણ તેની પૂર્ણતઃ સપાટી નજીક પહોંચતા તંત્ર સાવચેત થયું છે। વરસાદ વરસી રહ્યો છે જેને લઈને જિલ્લામાંથી પસાર થતી મોટેભાગની નદીઓમાં નવા નીર આવ્યા છે। નદીઓ બે કાંઠે વહી રહી છે। સોનગઢની વાત કરીએ તો સોનગઢ ખાતે આવેલો ગાયકવાડી રાજનો જે ડેમ છે, જે ડોસવાડા ડેમ છે, તે પણ તેની પૂર્ણતઃ સપાટી નજીક પહોંચી ગયો છે। ઉપરવાસમાં સતત વરસાદ પડવાને લઈને જે ડેમની સપાટીમાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે। હાલ પણ ઉપરવાસમાંથી 74 ક્યુસેક પાણી સીધું ડેમમાં આવવાને લઈને જે ડેમની સપાટી 401 ફૂટ ને પાર થઈ ગઈ છે, જ્યારે તેની પૂર્ણતઃ સપાટી 405 ફૂટ છે। ડેમ ગમે ત્યારે ઓવરફ્લો થઈ શકે તેવી શક્યતાને ધ્યાનમાં રાખીને ડેમ સાથે સંકળાયેલા 15 થી વધુ ગામોને તંત્ર દ્વારા હાલ એલર્ટ કરાયા છે। દૂરદર્શન સમાચાર માટે નીરવ કંસારા, તાપી।